हेलो गाइस, गुड मॉर्निंग, जय श्री कृष्ण। केम छो बधा मजामां? तो स्वागत है आजना नवा विडियो में। तो गाइस वाग्या से 7 पूना 7 जेवा वाग्या है અને આપણે નાસ્તો બાસ્તો કરીને રેડી થઈ ગયા, કારણ કે રાતે આવ્યો વરસાદ અને અત્યારે પણ થોડો વરસાદ આવી ગયો। અત્યારે બાબાની ગઈ 3 ખેતરમાં મગફળી, તો અમે વરસાદ આવ્યો તો ખેડૂતોને મોટી રાહત મળી છે। એટલા માટે જો ગઈ બાબાજી છે મગફળીઓ તો વિડીયોમાં બન્યા રહેજો સુધી, કારણ કે અમે લઈ જાય ખાતર અને મગફળીઓ દવા બધું ખેતરમાં મિલ્યા જઈએ છીએ। પાણી પીવા પાણી બોને લઈને જઈએ છીએ ખેતરમાં, તો વિડીયોમાં બન્યા રહેજો સુધી। વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ। जमन नेहुब गुड मॉर्निंग क्या पर लई दो है तो गुड मॉर्निंग साले ना गुड मॉर्निंग जाइए वो कर गया रात में हाथ बनाए तो तारे हो सके मगफળી पेरता आवड़े छे अने खातर पेरता अरे डमन हूँ कई खातर मगफળી पेरता आवड़े जो गई वातावरण मस्त वातावरण कहीं नहीं जो गई जो अत्यारे वरसाद बंद थी तो दबा पानी चालू है गई अपने बाइक लઈને खेतर में दवा नाख्या मनी पे आ जो मनी बे गुड मॉर्निंग फुली है जो गाइस मनी पे लिया है मसाला અને આપણે મજી છીએ ખેતર મમ તું આવું છે ના હું નાખું તો હડો પતાવડો વાડ દો ચલો ગાઈસ આપણે મને લેતા બાટલો કયો બાટલો તો જો ગાઈસ વકન તો ખાતર ને કરે જાગી પેરા તો ખાતર મગફળી દવારી કરીને લીધો ગાઈસ दवा पीरवीन मगफળી मिली बराबर जागी खातर लेने हेडी पेलो दिन भाई बर्थडे तो हेडतो एक एक्स्ट्रा बर्थडे लाया समझ 3 हेतर એટલે એક બर्थडे जो एक्स्ट्रा पप्पा को मगफળી પહેરા था जागी खातर भवनजी मगफળીઓ ને આપણે ખાતર 4 જણો પહેરી हम पप्पा और आके तो गाय जी काढ़ी हेतर एक ऊपर नो ने पेलो इन 3 खेतर तो गाइस कल वरसाद आयो राती અને અત્યારે પણ થોડું માપનો આવી ગયો એટલે વાવેતરમાં કોઈ ટેન્શન નહીં, વાવેતર બધું થઈ જાય। વરસાદ વગર વાવેતર થાય હોતું નહીં, પહીએ તો એ ગરમીનું મગફળી બફળી વાવીએ તો બફાઈ જાય, એના માટે રાતે વરસાદ થઈ ગયો તે જલ્દી થઈ ગયું બધું ઠંડુ કરી નાખ્યું। તો અત્યારે 3 ખેતર હશે તે 3 ખેતરમાં મગફળી પહેરી દઈએ। पप्पा ने वो राख 2 खातर પહેરે છે જો ગાઈસ। तो कई वीडियो में बने रहो સુધી આપણે પણ ખાતર પહેરવા જઈએ છીએ। આપણે પણ મગફળી પહેરીએ છીએ એમ જો ગાઈસ। આ મગફળી આપણે પહેરીએ છીએ ગાઈસ, જાગી ખાતર પહેર્યા છે બધે પહેલાં ખેતરમાં જતા રહ્યા। આટલા સુધી મગફળી આવી પહેરા આટલું બાકી છે પછી જાગી ખાતર પહેરી કાઢ્યા અને પેલામાં ઓર જોડી દો ગાઈસ, એમાં ઓર જોડી દીધું છે જો ગાઈસ। એમાં ઓર જોડી દીધું પપ્પાને મરે છે અને આપણે આટલી મગફળી પહેરીને આપણે પણ એમાં જતા રહી ગઈ એવું ગાઈસ। આપણે મગફળી પહેરી જાય આ વાતાવરણ જો કમ્પ્લીટ વરસાદ જેવું વાતાવરણ છે। રાગ 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 હું પહેરાવું છું ખાતર તો ને હું અરે હું પહેરાય છે કોણ પહેરાય ભાન પેલા કાકો પકો કાકો હા જાગે થાક લાગે પગો તાતાથી પેલા ભવનજી ઊભું કરીને આવ્યા છો તો જો ગાઈસ પપ્પાને પહેરતા એટલા આવ્યા છે આટલો ઓડિયો બાકી મેળ્યો છે હું ફોન ના લેવાય હવે જો મગફળી પહેરી દઈએ પછી જો હાચવા છે દવારા
આપણે ગાય મગફળીઓ પહેરીને આ ખાતર પહેરાવતા હતા, કારણ કે 3 જણા મગફળી પહેરતા હતા ને 1 જણનું ખાતર પહેરતું હતું, એટલે જાગી પોકી નથી વળતી. હા જો કંઈ જાગી ખાતર પહેરતી જોરદાર થાક લાગ્યો. જો કંઈ બધા ઊભા કર્યા છે. મમ્મી આવી છે ચા લઈ, તે બધા ચા પીવા બેસી છે. આપણે ખાતર પટી ગયું. જો કંઈ અરે આખું હેતર મગફળી ખાતર બે પહેરી ગયું. હું ચા બા પીને પેલા હેતરમાં વારો. તો ગાય બન્યા રહેજો એન્ડ સુધી. વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. તો જો કાંઈ પેલું ખેતર પટી ગયું, અમે ચાલુ કરી દીધું. હવે ખાતર પહેરી છે. પકો મગફળીઓ, પપ્પાએ મગફળી પહેરી દો. અને હોના શિવ મમરા આવ્યા, મસાલા આવ્યા. શમ નહીં ખાતી શિવ મમરા શમ. તો ગાય આ ખેતરમાં આપણે ખાતર પહેરી રહ્યા. મગફળી એટલી બાકી છે અને ઉપરના ખેતરમાં ચાલુ છે. મમ્મી લસકા બાજી વાટા ખાતર પહેરી રહ્યા કેમ અમુક કરી દો પહેરવાનું આટલું હજી મૂકી ડોલ પટેને પેલું કરું પણ ના મેળાવે. તો ચલો ગાય આપણે થોડી મગફળી પહેરાવી દઈએ એટલે કોમ પટી જાય. એ મગફળી તો ઘણી છે. જો ગાય તો ગાય મગફળી પહેરવાનું ચાલુ છે. વરસાદ આવ્યો. જો ગાય સોટા ચાલુ થઈ ગયા. ચોકન એક બધે ચાલુ છે. જો ભાઈ બવંજી આખે બધે પપ્પા પકો બે અમે 4 પોસ થોડે બાકી છે. આપણે પેલું મેળવીને મગફળી લઈને આવી જાય. જુઓ બાકી રહી થોડી આવે તો ગાઈસ ફાઇનલી મગફળી આપણે પહેરાવી દઈએ. પપ્પા દીધે અમારે દીધું. તો ગાઈસ પપ્પા અમારે દીધા અમારે દઈ દી એટલે પૂરું મગફળી કોમ ગાઈસ આજ પૂરું થઈ ગયું. 1 2 અને 3 ખેતર વાવેતર પૂરું થઈ ગયું. તો ગાઈસ અમારે દઈને તૈયાર કરી નાખ્યું આપણે વાવણી પૂરી આજ ને હું એ ને હું શું કર્યું આપણે મગફળી વાવી દીધી તો જાગી પાલે કાઢ. તો ગાઈસ મગફળીઓ ફાઇનલ પાલી ગયા. આમાં એરંડા બાબાના ઉપરનામાં શું બાબાને ગાર એમાં ગાર બાબાના અમે એરંડા પેલું જોઈએ અમે બાકી મેં કોક વાવી દીધા. તો ગાઈસ સવારે વહેલા ઉઠ્યા હતા એ 6 વાગે આવીને બધું મેળવી દીધું હતું અને 7 વાગે આવીને મગફળી પહેરવાનું ચાલુ કરી હતું અને 11 સાડા 11 વાગ્યા છે. ફાઇનલ બધું કોમ પૂરું વાવણી થઈ જાય. મગફળી વાવણી પૂરી થઈ જાય. અને ગરમી તો જોરદાર છે એટલે વરસાદ આજ પણ આવે એવું લાગે છે. જો વાતાવરણ એકદમ પેલું છે. તડકો બરકો કાઢ્યો નથી. તો ગાઈસ આપણી મગફળીનું વાવેતર પૂરું થઈ ગયું. આજ આમાં ગાળ અને એરંડા બાકી રહ્યા તો પલો મને એ થઈ નાખ્યા. તો ગાઈસ વિડીયોમાં બસ આટલું. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ બધા દિલથી. જય બાબારી.